નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડુ વિશે શીખ્યા. આ લેક્ચરમાં આપણે ડઝ વિશે શીખવાનું છે. જે રીતના આપણે ખાલી જગ્યા શીખતા હતા એ જ રીતના આમાં પણ બે ફોર્મ આવશે કે તમારે ડઝ ક્યાં વાપરવું અને ડુ ક્યાં વાપરવું. તો પહેલાં ટેબલ જોઈ લે, એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે ડઝ તમારે ક્યાં વાપરવાનું થશે. હવે જે રીતના આપણે V5નો ઉપયોગ કરતા હતા, આપણા વર્બ ફોર્મ છે 5 પ્રકારના છે: V1, V2, V3, V4 અને V5. તો V1માં આપણું મૂળરૂપ આવતું હતું ટુ ટેક, ટુક, ટેકન, ટેકિંગ, અને અહીંયા બે ફોર્મ આવતા ટેક અને બીજું ટેક્સ. બરાબર? તો આ બે ફોર્મ છે અને આપણે ખાલી જગ્યામાં વાપરતા. પણ કઈ જગ્યાએ? તો આ SKES વાળું ફોર્મ છે અને આપણે ત્રીજો પુરુષ એક વચનમાં જ વાપરતા. એ જ રીતના આપણે ડુ અને ડઝનો પણ સેમ ઉપયોગ કરવાનો છે કે તમારે ડઝનો ઉપયોગ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ સાથે જ ડઝ વાપરવાનું રહેશે. બાકી બધા કરતા સાથે ડુનો ઉપયોગ થશે. હવે આ બધા કરતા સાથે આપણે ડુનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છે. આ લેક્ચરમાં આપણે હી, સી, ઇટ સાથે ડઝનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ વર્બ છે એને કઈ રીતે વાપરવું એ આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં જોશું. બરાબર? તો એટલું શીખી લીધા બાદ આપણે ખ્યાલ આવી ગયો કે આપણે ડઝ છે એનો ઉપયોગ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે હી, સી, ઇટ કોઈ પણ નામ હોય તેની સાથે કરવાનો છે. એટલે યાદ રાખવાનું છે કે એક તો ત્રીજો પુરુષ પ્લસ એક વચનમાં જ તે નામ હોવું જોઈએ. તેની સાથે જ આપણે ડઝ વાપરવાનું થશે. અને જ્યારે તમે ડઝ વાપરો ત્યારે ડઝની સાથે તમારે ક્રિયાપદનું કયું રૂપ વાપરવું એ આપણે આ બધા વાક્યમાં જોશું. તો આપણે સૌ પ્રથમ તો વાક્ય જોઈ લઈએ કે કઈ રીતે વાક્ય બનાવવું. તો અહીંયા હું તમને એક વાક્ય આપું છું. એ વાક્ય છે થોડુંક કન્ફ્યુઝિંગ છે. બરાબર? આ આપણું વિધાન વાક્ય છે. હવે વિધાન વાક્યમાંથી આપણે નકાર વાક્ય બનાવવાનું છે, નકારમાંથી પ્રશ્નાર્થ બનાવવાનું છે. હવે આ વાક્ય આપણે કઈ રીતે બનાવશું? તો આપણે ખબર જ છે કે આપણે આગળની ડુની વાક્ય રચનામાં શું શીખાતા કે તમે કોઈ પણ વાક્ય બનાવો એની પાછળ નકાર વાક્ય બનાવો ત્યારે એની પાછળ નોટ લગાડશું. એટલે આપણે અહીંયા જોશું He does not his work. હવે આ વાક્ય જોશો તો આ વાક્યનો કોઈ મિનિંગ થશે નહીં. હવે ડુ અને ડઝ એ કેવા પ્રકારના વર્બ છે? તો કે એ ડુ અને ડઝ છે હેલ્પિંગ વર્બ છે. કે કોઈ પણ વાક્યમાં વાક્યનો અર્થ સાબિત કરવા માટે આપણે કોઈ વર્બની હેલ્પ લેવી પડે તેને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. હવે અહીં તમે જોઈ શકો છો કે હી ડઝ નોટ હિઝ વર્ક. તો આ ડઝ નોટ છે, ડઝનો ઉપયોગ તો આપણે હેલ્પિંગ વર્બ તરીકે કર્યો. તો એક મેન રૂપ પણ હોવું જોઈએ. આ વાક્ય આપણે બનાવીએ કે મેન રૂપ કયું? હી ડઝ નોટ ડુ હિઝ વર્ક. ઇન શોર્ટ સમજવાનું શું કે આ ડઝ છે એ શું છે? ટૂંકમાં મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ કયું? ડુ. હવે ડુનો સ્પેલિંગ જો તો નિયમ પ્રમાણે અહીંયા હી છે એ શું છે? ત્રીજો પુરુષ એક વચન. અને ડુનો સ્પેલિંગ જોઉં તો સ્પેલિંગના અંતે ઓ આપેલ છે અને ઓ આપેલ હોય એટલે ક્રિયાપદના રૂપને ઈએસ લાગે એટલે અહીંયા ડઝ થઈ ગયો. હવે જ્યારે તમે નકાર વાક્ય બનાવો ત્યારે આપણે કઈ વસ્તુ એડ કરવાની છે? એક તો ડઝનો ઉપયોગ કરવાનો છે પ્લસ નકાર છે એટલે વચ્ચે આવશે નોટ. અને જ્યારે ડઝ વાપરીએ ત્યારે શું કરવાનું છે કે કોઈ પણ ક્રિયાપદના સાદા વર્તમાનકાળના બે રૂપ ભેગા થતા નથી. ડઝ છે એ પણ સાદા વર્તમાનકાળનું રૂપ છે પ્લસ તમે અહીંથી ઈએસ ન કાઢો ને અહીંયા ફરી પાછું ડઝ લગાડો તો એ વાક્ય ખોટું પડે. એટલે ડઝ નોટ અને આ શબ્દમાંથી ઈએસ છે એ નીકળી જશે. એટલે વાક્ય કઈ રીતે બનશે? હી ડઝ નોટ ડુ હિઝ વર્ક. બરાબર?
હવે અહીંયાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કોઈ પણ ક્રિયાપદનું રૂપ આગળ ને કરતા પાછળ. આ છે એનું શોર્ટમાં પણ નકાર વાક્ય બનશે. તે કયું? He doesn't do his work. બરાબર? એટલે નકારમાં તમે ડઝ નોટ અલગ અલગ પણ લખો છો અને ડઝ નોટ છે એને હારે પણ લખી શકો. ડઝન્ટ ડુ હિઝ વર્ક. હવે આપણે એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડઝ હી ડુ હિઝ વર્ક? બરાબર? પછી નકાર પ્રશ્નાર્થ. તો આના ઉપરથી જોવાનું. પેલું વાક્ય બનાવીએ. ડઝ હી નોટ do his work પ્લસ does not સાથે હોય તો doesn't he do his work. બરાબર? આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. પછી બનાવશું WH. તો WH કેટલા બનશે આમાંથી? he does his work. તો WH આપણે 11 પ્રકારના વાપરવાના છે. કયા? who, what, where, when, why, whom, whose, which, how, how many અને how much. બરાબર? બધાનું ગુજરાતી જોઈ લેશું. who એટલે કોણ, what એટલે શું, where એટલે ક્યાં, when એટલે ક્યારે, વાય એટલે શા માટે, whom એટલે કોનું પણ વ્યક્તિ માટે, whose એટલે પણ કોનું પણ વસ્તુ માટે, which એટલે કયું અથવા કઈ, હાવ એટલે કઈ રીતે, હાઉ મેની એટલે કેટલા જેને તમે ગણી શકો, હાઉ મચ એટલે કેટલું અથવા કેટલી. બરાબર? આ 11 WH નો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો વાક્ય આપણે જોશું. હી ડઝ હિઝ વર્ક. તે પોતાનું કામ કરશે. તો પેલું વાક્ય કયું બનશે? કોણ પોતાનું કામ કરશે. તો પેલું એક વાક્ય હુથી બની ગયું અને બીજો શબ્દ શું છે? હિઝ વર્ક. તે શું કરશે? તો એક બનશે વોટથી. એટલે બે વાક્ય બનશે. હુ ડઝ હિઝ વર્ક. બરાબર? અહીંયા હુ વાળા વાક્યમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં થાય. નામની જગ્યાએ હુ આવી જશે. હવે વોટ વાપરીએ. વોટ. પછી વોટની સાથે શું આવશે? ત્રીજો પુરુષ એક વચન છે એટલે WH ની પાછળ આવશે ડઝ. વોટ ડઝ હી ડુ? હિઝ વર્ક આવશે નહીં, કારણ કે હિઝ વર્ક માટે આપણે શબ્દ વાપરો છે વોટ. અહીંયા નામ નહીં આવે કારણ કે નામની જગ્યાએ આપણે હુનો ઉપયોગ કરેલો છે. બરાબર? તો આ રીતે વાક્ય બનશે કે જેની વાક્ય રચના આપણે લખવાની રહેશે. તો હવે આપણે જોઈ લઈએ કે આ વાક્ય છે એની વાક્ય રચના કઈ રીતે થાય. સૌપ્રથમ પેલું વાક્ય જોઈએ. તો પહેલા વાક્યમાં સૌપ્રથમ વિધાન વાક્યની વાક્ય રચનામાં પહેલો શબ્દ શું છે? હી છે, જે શું દર્શાવે છે? સબ્જેક્ટ. પછી આવશે વર્બ. વર્બ ક્યુ છે? V5 આપણે આમાં વાપરેલું છે કે જેમાં તમે મૂળ રૂપ અને SKES વાળું રૂપ લઈ શકો છો. તો અહીંયા આવશે V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર? આની વાક્ય રચના છે. કેની વાક્ય રચના છે? વિધાન વાક્યની. શું વાક્ય રચના થશે? સબ્જેક્ટ પ્લસ V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તમે એને ગુજરાતીમાં પણ લખી શકો એટલે વધારે યાદ રહે તમને. કર્તા પ્લસ ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર? આ રીતે પણ તમને ઇંગ્લિશમાં ટફ પડતું હોય તો તમે આ રીતે પણ લખી શકો. હવે અહીંયા નકાર વાક્યની બે વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ ડઝ પ્લસ નોટ
પ્લસ V1, કારણ કે V5 ના બે લેશું તો આપણે કન્ફ્યુઝ થશું, એટલે અહીંયા આપણે શું લખશું? V1 કૌંસમાં તમે હોય તો લખી શકો ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ એની વાક્ય રચના. બીજી વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ ડઝન્ટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય, તો એમાં ડઝ આગળ આવશે. ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક, કારણ કે કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. હવે એવી જ રીતના નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. સેમ થિંગ ડઝન્ટ સાથે હોય તો ડઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો આવશે જ. બરાબર. WHની વાક્ય રચના હુ પ્લસ V5 આવશે. અહીંયા આ ડઝ છે એ ડુની સાથે ES લાગેલું છે. હુ પ્લસ V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બીજી વાક્ય રચનામાં સબ્જેક્ટ એડ થશે WH પ્લસ V5 પ્લસ WH પ્લસ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ખાસ આપણે શું યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે સેન્ટેન્સમાં ડઝનો ઉપયોગ કરો ત્યારે ક્રિયાપદના રૂપમાં તમે SKES લગાડેલું હોય તો તે નીકળી જશે. બરાબર. આ વાક્ય રચના હું તમને અહીં લખી દઈશ એટલે તમારે વધારે ક્લિયર થઈ જશે, અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં લખી દઈશ એટલે તમને વાક્ય રચના યાદ રાખવું વધારે સરળ થશે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સાદા વર્તમાન કાળમાં તમારે ડુ અને ડઝ બે વસ્તુ યાદ રાખવી પડશે ને એમાં તમારે કર્તા યાદ રાખવું પડશે. સાદા ભૂતકાળમાં આ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે આગળ કર્તા તરીકે ગમે તે હોય પણ સાદો ભૂતકાળ છે એ બધા કર્તાની સાથે વપરાય છે. ખાલી આપણે આમાં જ યાદ રાખવું પડે છે કે હી સી ઇટમાં ડઝ વપરાય છે ને બાકી બધા કર્તા સાથે ડુ વપરાય છે. તો આપણે ડઝનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો વાક્ય રચના આવશે વિધાન વાક્યની, અને ખાસ આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં તમારે બે વર્બ ફોર્મ યાદ રાખવાના છે. એક તો મૂળરૂપ અને એક ક્રિયાપદનું S કે ES વાળું રૂપ. ખાસ આ વસ્તુ છે ને આપણે યાદ રાખવાની છે, નહીતર વાક્ય છે એમાં ભૂલ પડશે. વિધાન વાક્યની વાક્ય રચના સૌ પ્રથમ આવશે સબ્જેક્ટ, પછી આવશે V5, પછી આવશે ઓબ્જેક્ટ, પછી આવશે અધર વર્ડ. આ વસ્તુને આપણે નીચે ગુજરાતીમાં પણ લખશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સબ્જેક્ટ એટલે કર્તા, V5 એટલે ક્રિયાપદનું S
કે ES વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ. બરાબર. આ છે વિધાન વાક્યની વાક્ય રચના. પછી છે નકાર વાક્ય. તો એમાં સબ્જેક્ટ તરીકે શું હશે? ત્રીજો પુરુષ એકવચન એટલે શું વાપરવાનું? ડઝ. એટલે સબ્જેક્ટની બાજુમાં આવશે ડઝ પ્લસ નોટ પ્લસ અહીંયા ડઝ લાગ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવશે. સબ્જેક્ટ પ્લસ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. આ એક વાક્ય રચના. કર્તા પ્લસ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે ડઝ નોટને જ્યારે શોર્ટમાં લખો, સબ્જેક્ટ પ્લસ ડઝન્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. અહીંયા V1ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ક્રિયાપદનું મૂળ રૂપ. તો વધારે ખ્યાલથી કે અહીંયા તમારે મૂળ રૂપ વાપરવાનું છે. બરાબર. સેમ આપણે ઇંગ્લિશની લેંગ્વેજમાં V1 યાદ રાખીએ, પણ ગુજરાતીમાં જ્યારે તમે વાક્ય રચના યાદ રાખો ત્યારે ખાસ યાદ રાખવાનું કે ડઝ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, કારણ કે વર્તમાન કાળના બે રૂપ ભેગા થતા નથી. કર્તા પ્લસ ડઝન્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર. પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં સબ્જેક્ટ પ્રથમ નહીં આવે, પણ પહેલાં શું આવશે? ડઝ. ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ કે V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અને લાસ્ટમાં એક નિશાની એડ થશે, ક્વેશ્ચન માર્ક. બરાબર. એને ગુજરાતીમાં લખી લઈએ. ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર. 3 સેન્ટેન્સ થઈ ગયા. કયું? વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્યમાં કર્તા ક્રિયાપદનું SKES વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એવી જ રીતના નકાર વાક્યમાં બે વાક્ય રચના. ડઝ નોટને અલગ અલગ લખ્યું અને ડઝ નોટને સાથે લખ્યું. કર્તા પ્લસ ડઝ પ્લસ નોટ. ડઝ લાગ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. પછી આવશે કર્તા ડઝન્ટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. પછી છે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં ડઝ આગળ આવી જાય. ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે બે વાક્ય રહ્યા, નકાર પ્રશ્નાર્થ અને WH. નકાર પ્રશ્નાર્થમાં પહેલાં શું આવશે? ડુ અથવા ડઝ આગળ. પછી ડઝ નોટ છૂટું લખીએ ત્યારે કઈ વાક્ય રચના? અને ડઝન્ટ સાથે લખીએ. જ્યારે ડઝ નોટ છૂટું લખીએ ત્યારે પહેલાં ડઝ આવે, વચ્ચે કર્તા આવે ને પછી નોટ આવે. ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ પછી આવશે V1, પછી ઓબ્જેક્ટ અને લાસ્ટમાં આવશે અધર વર્ડ. ડઝન્ટ સાથે હોય તો સાથે લખવાનું. શરૂઆતમાં ડઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ
પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર, બંનેને ગુજરાતીમાં જોઈ લઈએ. ડઝ, કરતા, નોટ, V1, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ડઝન્ટ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. લાસ્ટ સેન્ટેન્સ WH હુ પ્લસ V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે પહેલાં હુ આવશે અને હુની સાથે V5માં કંઈ ચેન્જીસ નહીં, એટલે ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. પછી બીજા WH સાથે WH પ્લસ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. WH પ્લસ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ખાસ તમારે ડઝમાં એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ડઝ લગાડો ત્યારે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. ડઝ અને ક્રિયાપદનું SKES વાળું રૂપ બંને સાથે આવી શકતા નથી. હવે આપણે 11 WH વાપરવાના છે. એમાં અમુક WH એવા છે આપણે જ્યારે પણ વાક્ય બનાવીએ WHના ત્યારે જે શબ્દ માટે તમે WH વાપરો હોય વાક્યમાં તમે રિપીટ લખતા નથી, પણ 3 શબ્દ એવા છે કે તમારે વાક્યમાં એ શબ્દ પાછો લખવો પડે છે. તો પહેલાં સેન્ટેન્સ જોઈ લઈએ પછી સમજી લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. અને એ 3 શબ્દ ક્યાં છે? એક તો છે વિચ, હાઉ મેની અને હાઉ મચ. વાક્ય રચના જોઈ લીધી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે વાક્ય કઈ રીતે બનાવવું, અને બને તો દિવસમાં 2-3 વાર આ વાક્ય રચના રિપીટ કરો. ખાસ તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના યાદ રાખવી પડશે, કારણ કે એમાં 2 કરતામાં બંને હેલ્પિંગ વર્બ છે, અલગ અલગ વપરાય છે, ડુ અને ડઝ, એટલે બંનેના જે નિયમો છે એ વધારે. આપણે જે ટેન્સ છે એમાં જો મોસ્ટ ડિફિકલ્ટ ટેન્સ હોય તો એ છે સાદો વર્તમાન કાળ, અને વધારે પડતો ઉપયોગ પણ સાદા વર્તમાન કાળનો જ થાય છે. હવે આ 3 શબ્દ જ્યારે તમે વાપરો WH બનાવવા માટે ત્યારે એનો ઉપયોગ કઈ રીતે કરો એ આપણે વાક્યમાં જોશું. કારણ કે જ્યારે આ શબ્દ ન વાપરો ને ત્યારે આની અવેજીમાં એક બીજો શબ્દ વપરાય છે વોટ. કઈ રીતે એ આપણે વાક્ય જોઈએ. હવે આ રીતે તમને વાક્ય આપેલું છે અને અહીંયા તમને એક અંડરલાઈન આપેલી છે કે આ શબ્દ માટે તમારે WH પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. પછી બીજું સેમ આવું જ વાક્ય છે. બરાબર, અને આ શબ્દ માટે તમારે વાક્ય બનાવવાનું છે. હવે તમે જોઈ શકો છો કે 2 વાક્યમાં શું ડિફરન્સ છે. તો પહેલામાં શું છે? મધર બાયસ સાડી. તો અહીંયા શું કીધું છે કે મમ્મી સાડી ખરીદે છે. કેવી સાડી ખરીદે છે એ કાંઈ ચોખવટ કરીને આપેલી નથી. પણ જ્યારે બીજું વાક્ય તમે જો મધર બાયસ પિંક સાડી, કે મમ્મી છે એ ગુલાબી કલરની જ સાડી ખરીદે છે. તો 2 માટે પહેલાં આપણે ગુજરાતીમાં પ્રશ્ન બનાવી લઈએ, પછી કયો શબ્દ વાપરવો એ જોઈ લઈએ. મમ્મી, અહીંયા સાડી માટે પ્રશ્ન બનાવો તો શું આવે? મમ્મી શું ખરીદે છે. બરાબર. બીજું વાક્ય મમ્મી કેવી સાડી. ડિફરન્સ ખ્યાલ આવ્યો? તમે પહેલા વાક્યમાં જોઈ શકો છો કે તમે સાડી માટે પ્રશ્ન બનાવ્યો, પાછો સાડી શબ્દ ક્યાંય આવતો નથી.
શું કીધું છે? મમ્મી શું ખરીદે. આમાં ક્યાંય સાડી લખેલું નથી. ગુજરાતીમાં આપણે એટલે જ લખ્યું છે કે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જોઈ શકો કે સાડી શબ્દ પાછો રિપીટ થયો નથી. અહીંયા શું કીધું છે કે મમ્મી કેવી સાડી ખરીદે છે. તો WH તો આવ્યું જ છે, પણ સાડી શબ્દ છે એ પણ પાછો રિપીટ થયો, એટલે વાક્યમાં આપણે લખવો પડશે. હવે આ બંને વાક્યને આપણે WH લખી લઈએ. પહેલામાં શું છે? શું, એટલે વોટથી પ્રશ્ન બનશે. વોટ. પછી કર્તા તરીકે શું છે? મધર, એટલે ત્રીજો પુરુષ એકવચન. વોટની બાજુમાં શું આવશે? ડઝ. વોટ ડઝ મધર. હવે અહીંયા જો બાયસ લખેલું છે, અહીંયા ડઝ લગાડી દીધું એટલે બાયમાંથી એસ નીકળી જશે, V1 આવી જશે. વોટ ડઝ મધર બાય. અને સાડી પાછું લખવાનું નથી, કારણ કે ગુજરાતીમાં વાક્ય વાંચો સાડી પાછું લખેલું છે નહીં. બરાબર, આ વાક્ય બની ગયું. હવે બીજું જે વાક્ય છે એમાં શું કીધું છે? કેવી સાડી. તો વીચ એટલે આપણે જોયું હતું કયું અથવા કઈ અથવા કેવું, એ પણ ચાલે. બરાબર, તો અહીંયા કયું શબ્દ વાપરવાનો. હવે આ તમે જોઈ શકો છો કે કેવી સાડી સાથે લખેલું છે, તો અહીંયા તમારે WH તો લખવાનું છે. વિચ સાડી ડઝ મધર બાય. ડઝ લગાડ્યું એટલે અહીંયા મૂળરૂપ. બરાબર, એટલે આપણે સમજાઈ ગયું. શું નોંધ યાદ રાખવાની કે જ્યારે તમે વોટનો ઉપયોગ કરો ત્યારે એ શબ્દ વોટ અથવા ગમે તે બીજું WH વાપરો ત્યારે તમારે એ શબ્દ પાછો વાક્યમાં લખવાનો થશે નહીં. પણ જ્યારે પણ તમે વિચ, હાઉ મેની અથવા હાઉ મચ વાપરો ત્યારે જે વસ્તુ માટે તમે આ પ્રશ્ન બનાવ્યો એ શબ્દ એની સાથે લખવું પડશે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા શું છે? વિચ સાડી. એવી રીતના હાઉ મેનીનું એક સેન્ટેન્સ જોશું અને હાઉ મચનું એક સેન્ટેન્સ જોશું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, સમજાઈ ગયું કે જ્યારે પણ આ શબ્દ વાપરો, સામાન્ય રીતે આપણો નિયમ શું છે કે WH વાપરો, એ શબ્દ પાછો તમે લખતા નથી. જેમ કે તમને કોઈ તમારું નામ પૂછ્યું કે તમારું નામ શું છે, તો તમારું નામ શું છે ને શુંની પાછળ તમારું નામ પાછું લખતા નથી. એવી જ રીતના એ જ સેમ પોઝિશન આપણે WHમાં વાપરવાની છે. પણ જ્યારે આ ત્રણ શબ્દ વાપરો ત્યારે ઈ શબ્દની સાથે તમે જેના માટે પ્રશ્ન બનાવ્યો એની સાથે લખવો પડશે, એટલે કે વાક્યની શરૂઆતમાં. હવે એક સેન્ટેન્સ હાઉ મેની અને એક સેન્ટેન્સ હાઉ મચનું જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થશે. My brother brings 2 kites. My brother brings kite. બરાબર, અહીંયા પણ સેમ થિંગ. અહીંયા તમને ક્વોન્ટિટી આપી દીધી છે કે કેટલા પતંગ ખરીદ્યા, અને અહીંયા ખાલી તમને શું આપ્યું છે? પતંગ લાવ્યો. હવે શું ગુજરાતી થાય? મારો ભાઈ 2 પતંગ લાવ્યો. હવે આમાં પણ આપણે ખ્યાલ છે કે બ્રિંગ અને બાય એ બે સેમ સરખા આવે, પણ એમાં સ્પેલિંગ ડિફરન્સ શું આવે કે બાયનો સ્પેલિંગ આ રીતે આવશે અને બ્રિંગનો સ્પેલિંગ આ રીતે આવશે. જ્યારે તમે આનું પાસ્ટ ફોર્મ લખો ને તો લગભગ સિમિલર જ થાય, પણ બાયમાં શું આવશે? બોટ આવશે, એટલે કે આર નહીં આવે, અને બ્રિંગમાં આવશે બ્રોટ, કે જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. બે સરખા જ લાગશે, પણ ખાસ આપણે યાદ રાખવાનું કે બ્રિંગનું બ્રોટ થાય અને બાયનું બોટ થાય, અને એનો મિનિંગ થાય બાય એટલે ખરીદવું અને બ્રિંગ એટલે લાવવું. તો અહીંયા શું કીધું છે? પહેલામાં એની સંખ્યા આપી દીધી ને બીજામાં ખાલી પતંગ લખેલું છે, એટલે આપણે ખ્યાલ આવી જ જાય કે તમારે WHમાંથી કયું WH વાપરવું. તો પહેલું જે વાક્ય છે એમાં હાઉ મેની વપરાશે, કે મારો ભાઈ કેટલા પતંગ લાવ્યો, અને આમાં શું આવશે કે મારો ભાઈ શું લાવ્યો. બંને વાક્ય આપણે બનાવી લઈએ. હવે અહીંયા હાઉ મેની લખ્યું તો હાઉ મેનીની સાથે કયો શબ્દ આવશે? કાઇટ. How many kites does my brother bring? Does લાગ્યું એટલે બ્રિંગ્સમાંથી એસ નીકળી જાય, અને બીજું વાક્ય વોટથી બનશે. What does my brother bring? બરાબર, ટૂંકમાં હાઉ મેનીની સાથે આપણે કાઇટ્સ લખ્યું, જ્યારે બીજા વાક્યમાં આપણે કાઇટ્સ પાછું લખેલું નથી. સેમ વાક્ય હાઉ મચ વાળું. હાઉ મેની અને હાઉ મચ સેમ જ છે, પણ હાઉ મેનીમાં તમે વસ્તુ ગણી શકો અને હાઉ મચમાં તમે વસ્તુ ગણી શકતા નથી. બરાબર, હવે એક વાક્ય આપણે હાઉ મચનું જોઈ લઈએ.
માય મધર વોન્ટ sugar. My mother wants 2 kg sugar. બંને વાક્યનો ડિફરન્સ તમે જોઈ શકો છો કે એકમાં ખાલી શુગર આપ્યું છે અને એકમાં શુગરની ક્વોન્ટિટી આપી છે. પહેલું વાક્ય શું કહેવા માંગે છે કે મારી મમ્મીને ખાંડ જોઈએ છે. બીજા વાક્યમાં મારી મમ્મીને 2 કિલો ખાંડ જોઈએ છે. હવે એમાં WH વાપરો તો પહેલામાં શું આવશે કે મારી મમ્મીને શું જોઈએ છે અને બીજા વાક્યમાં આવશે મારી મમ્મીને કેટલી ખાંડ જોઈએ છે. પહેલામાં શું અને સુગર શબ્દ નીકળી ગયો અને બીજામાં હાઉ મેચની સાથે તમારે સુગર શબ્દ લખવો પડશે. વાક્ય જોઈ લઈએ. વોટ ડઝ માય મધર, ડઝ લગાડ્યું એટલે વોન્ટ્સમાંથી એસ નીકળી જશે, વોન્ટ અને શુગર પાછું લખાશે નહીં. બીજા વાક્યમાં ખાંડ છે એને તમે 2 કિલો 3 કિલો એમ ગણી શકો પણ એની ક્વોન્ટિટી એટલે કે એનો જથ્થો ક્યારેય તમે ગણી શકતા નથી. સેમ થિંગ તમે દૂધ હોય, કોફી હોય, ચોખા હોય તો આવી વસ્તુને ગણી ના શકો એટલે એની સાથે હાઉ મચનો ઉપયોગ થશે. એટલે અહીંયા આવશે હાઉ મચ. હવે જેમ કીધું એમ કે વિચ, હાઉ મેની અને હાઉ મચની સાથે તમે જે શબ્દ લખો એ એની સાથે આવશે. એટલે હાઉ મચ શુગર ડઝ માય મધર વોન્ટ. બરાબર. એટલે કયો WH ક્યાં વાપરવો, કઈ રીતે વાપરવો એ આપણે શીખી લીધું. અને શું યાદ રાખવાનું કે આ શબ્દ જ્યારે રિપીટ થાય ત્યારે તમે જેના માટે બનાવ્યું હોય એ વાક્ય એ વસ્તુ એની સાથે લખવાની રહેશે. અહીંયા આપણો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ પૂર્ણ થાય છે. એક્સરસાઇઝ માટે હું તમને 5 વાક્ય આપીશ જે તમારે જાતે લખવાના રહેશે. આ સેન્ટેન્સ છે તમારે જાતે કરવાના રહેશે અને આપણે ખ્યાલ જ છે કે તમને વિધાન વાક્ય આપી દીધેલ છે એમાંથી તમારે નકાર વાક્યમાં તમારે નકાર વાક્યમાં 2 વાક્ય બનાવવા પડશે. ડઝ નોટનું અલગ અલગ અને ડઝન્ટ સાથે લખો એ, પછી પ્રશ્નાર્થ વાક્યનું 1 વાક્ય, પછી નકાર પ્રશ્નાર્થના પણ 2, ડઝ નોટ અલગ અલગ અને ડઝન્ટ
સાથે, બરાબર? એ રીતે બનાવવાનું છે. અને લાસ્ટ એક આપણે WH સેન્ટેન્સ બનાવીએ છીએ, તો હું તમને એક વાક્ય કહી દઉં કે આ વાક્યમાં તમે કેટલા વાક્ય બનાવી શકો, કારણ કે આપણી પાસે 11 WH છે, 11માંથી ગમે તેટલા WHનો ઉપયોગ થાય તે કરવાનો છે. અને ખાસ વસ્તુ કે ડઝની સાથે V1નો જ ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે પેલું વાક્ય જોઈ લઈએ, કપિલ પ્લેસ કબડ્ડી વિથ હિઝ ફ્રેન્ડ એટ ગ્રાઉન્ડ. તો અહીં કેટલા WH આવશે? હું તો આવશે કે કોણ કબડ્ડી તેના મિત્રો સાથે મેદાનમાં રમશે. પછી કબડ્ડી એટલે શું રમશે, કોની સાથે રમશે, ક્યાં રમશે. તો એટલા WHનો ઉપયોગ તમારે એક સેન્ટેન્સમાં કરવાનો રહેશે, બરાબર? એટલે જાતે કરજો અને બનતા સુધી વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો તો આ ટેન્સ તમને વધારે ક્લિયર થઈ જશે. ઇન શોર્ટ, તમને કંઈ પણ ન સમજાયું હોય તો આગળના વિડીયોમાં તમે ફરી પાછું રિફર કરી શકો છો. અને અહીંયા આપણો ટેન્સ છે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટેન્સ ચાલુ કરશું. થેન્ક યુ.